જમવાને લઈને થયેલી બોલાચાલીમાં પતિના હાથેથી થઈ પત્નીની હત્યા નવસારી જિલ્લામાં એથાણ ગામના હળપતિવાસમાં રહેતા સુખાભાઈ હળપતિને પત્ની મનીષા સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી। જે બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિ સુખાભાઈ હળપતિએ કુંવાડીના ઘા મારી પત્નીની હત્યા કરી નાખી। હત્યાની ઘટનાની જાણ થતાં જલાલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી પતિ સુખા હળપતિની ધરપકડ કરી લીધી છે। ફરિયાદી ઠાકોરભાઈ છીબાભાઈ હળપતિ રહે એથાણ ગામ મોટા હળપતિવાસ નાઓએ જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103(1) તથા જીપી કલમ 135 મુજબની ફરિયાદ આપેલ હતી। જે ફરિયાદમાં આરોપી તરીકે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ રહે એથાણ ગામ મોટા હળપતિવાસ નાઓ છે। આ ગુનાની વિગત એવી છે કે તારીખ 17/1/2026 બપોરના સમયે જે આ આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓએ પોતાની પત્ની મનીષાબેન નાઓને જમવા બાબતે બોલાચાલી ઝઘડો કરી માથાના ભાગે કુહાડીના તીક્ષ્ણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાલ હતી। જે બાબતે ગુનો નોંધવામાં આવેલ હતો અને આ જે આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી લાડુમોર નાઓ હાલ કરી રહેલ છે।